ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યની નિમણૂક મામલે રાજકારણ ગરમાયું છે। જીસીસીઆઈ મેમ્બરને કાઉન્સિલમાં નિમણૂક મામલે કુલપતિએ સ્પષ્ટતા કરતા કહ્યું, કુલપતિ ઉદ્યોગ વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિની નિમણૂક કરી શકે છે। તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહી રહ્યા છે કે તે યુનિવર્સિટીનું ભાજપીકરણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે તેમણે આ નિમણૂક ગેરકાયદે ગણાવી અને કહ્યું કે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। કાયદાનું ઉલ્લંઘન થાય તેવું કુલપતિશ્રીએ બારોબાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિથી જે નામ ચેમ્બર ઓફ કોમર્સે નથી મોકલ્યું એવું ખુદ એમના પત્રથી ચેમ્બર ઓફ કોમર્સે પત્ર જે બહાર આવ્યો છે એમાં કીધું છે કે અમે આવું કોઈ નામ અમારી આગળથી માગવામાં પણ નથી આવ્યું અને અમે આવું નામ કોઈ મોકલ્યું પણ નથી। તો કોઈ સંસ્થાનું બારોબાર આવી રીતે નોમિની કરી દેવાની સત્તા, અબાધિત સત્તા આવી કોઈ કુલપતિશ્રી છે નહીં। એક્ટ મુજબની જે જોગવાઈ છે એમાં જીસીસીઆઈ પાસેથી કોઈ પણ નોમિનેશન માંગવાની જોગવાઈ નથી અને કુલપતિ પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે સભ્યાંકિત હોય એવા એક મેમ્બર જેનો ફિલ્ડ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી હોય એને નામાંકિત કરી શકે છે। રાજકોટ જેલમાં બંધ ગણેશ જાડેજાનો છુટકારો થયો। જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા ગોંડલ પહોંચતા સ્વાગત કરાયું। ઢોલ વગાડી ફટાકડા ફોડી સ્વાગત કરાયું। મોટી સંખ્યામાં ગોંડલ શહેર તેમજ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા। છેલ્લા કેટલાય સમયથી અપહરણ, હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી કેસમાં ગણેશ જાડેજા જેલમાં બંધ હતો। ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2-3 થી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ। લોકોની સેવા માટે જે પણ કંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી। નવરાત્રી સમયે અમદાવાદમાં રાત્રે પોલીસની ડ્રગ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ। ખાસ કરીને સિંધુ ભવન રોડ અને પકવાન ક્રોસ રોડ પાસે ડ્રગ્સ એનાલાઇઝર કિટથી તપાસનું વિશેષ અભિયાન યોજાયું। અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમે ડ્રગ્સ ઝડપ્યું। લાલ દરવાજા બાવા લતીફની ગલીમાં ઘરમાંથી ડ્રગ્સ ઝડપાયું। 1.53 લાખના 15.33 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ। ગુનામાં સામેલ અન્ય એક આરોપી ફરાર। સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। નવરાત્રીના તહેવારને લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ છે। ત્યારે અલગ અલગ ડ્રાઈવ યોજીને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ, જેમાં ખટોદરા પોલીસે 3.11 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા। ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક ઈસમ ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે કાળા કલરની કારમાં એમડી ડ્રગ્સ સાથે ફરી રહ્યો છે, જેના આધારે પોલીસે કારને રોકી તપાસ કરતા જેમાંથી 3.11 ગ્રામ ડ્રગ્સ, રોકડા 2,16,000 તેમજ એક વજન કાંટો સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે કાર ચાલક વિશાલ શાહ નામના ઈસમની ધરપકડ કરી છે। તપાસમાં આરોપી મુંબઈના નાઇજીરિયન વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવતો હોવાનું સામે આવ્યું। हाल पुलिस आरोपी रिमांड मेळवी વધુ तपास हाथ धरी। मगदल्ला रोड पे नवजीवन सर्कल के पास में गाड़ी को ट्रैक किया गया और जब गाड़ी की तलाशी ली गई तो उसमें 3.11 ग्राम एमडी ड्रग्स मिला, जिसकी कीमत 31,100 रुपये जितनी है। इसके अलावा उसमें 2,16,000 रुपये रोकड़ और एक इलेक्ट्रॉनिक छोटा कांटा जो सोने की दुकान वाले हैं वो सोना चांदी का वजन करने के लिए काम में लेते हैं, वैसा एक छोटा वाला इलेक्ट्रॉनिक कांटा मिला। तो बाद में जो व्यक्ति अंदर था गाड़ी में वो विशाल प्रकाश चंद्र शाह है। ये रांदेर का रहने वाला है और वहाँ पे एचपी गैस की एजेंसी चलाता है। समाचार नवसारीથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરાઈ છે। ખેરગામના ઢોલંબર ગામે છોડ ઉગાડ્યા હતા। ઘરની પાછળ 15 જેટલા છોડ ઉગાડ્યા હતા। એસઓજીએ 54,000નો મુદ્દામાલ કબજે કર્યો। એસઓજીએ તપાસ કરતા કારસ્તાન ખુલ્યું। એનડીપીએસના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। 1 મહિનામાં બીજી વખત ગાંજાની ખેતી કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે। ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર। ઘર્ષણ કયા કારણોસર થયું તે અંગે કોઈ ખુલાસો નથી, પરંતુ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે।
બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ઘર્ષણ સર્જાયું તેની તસવીરો। અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા 2 આરોપીની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। બીજી તરફ આરોપી અગાઉ 13 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું। આ બંને ભેજાબાજો પોલીસની ઓળખ આપી અમદાવાદના એક યુવકને ડરાવી રૂપિયા પડાવતા 2 આરોપી ઇમરાન પઠાણ અને ભરત કોષ્ટીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપીઓએ 2 દિવસ અગાઉ શહેરના સોલા વિસ્તારમાં 33 વર્ષીય ફરિયાદી રમેશ ડાંગરને ગાંજા અને દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવી 36,000 રૂપિયા પડાવ્યા હતા। જો કે ફરિયાદી સમય સૂચકતા વાપરી ટ્રાફિક પોલીસની મદદ લેતા તેનો છુટકારો થયો હતો, જે બાદ સોલા પોલીસ મથકે નકલી પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। રિંગ રોડ પર આ લોકોએ આજે ફરિયાદીશ્રીને રોકી અને ભાઈ તું અગાઉ દારૂ અને ગાંજાના કેસમાં ભાગતો ફરે છે તો અમે પોલીસ છીએ અને તારી પાસેથી તને ધરપકડ કરવાની છે। આવી રીતે તેને જાસામાં લઈ અને તેની પાસેથી HDFCનું જે ATM છે ત્યાં પેટ્રોલ પંપ ઉપર અને લાસ્ટમાં ત્યાં કોઈ પણ જગ્યાએ સફળ ન થતા તેની પાસે રહેલા રોકડ રૂપિયા 36,000 લઈ અને ભાગી ગયેલા હતા। આ બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે 1.71 કરોડની છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। આરોપીએ ભારત, મલેશિયા, હોંગકોંગ અને યુએસએના શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ટેલિગ્રામ એપ મારફતે લિઝાર્ડ કંપનીના બ્રોકર તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી। સમગ્ર મામલે અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી ઉમેશ વઘાસિયાનું નામ ખુલ્યું। આરોપી કેટલાક સમયથી ફરાર હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતના પનોતા પુત્ર દેશની સેવા કરતા શહીદ થયા। મૂળ બનાસકાંઠાના વડગામના પેપોડ ગામના BSF જવાન કોલકાતાના કૂચ બિહારમાં શહીદ થયા। શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા। આજે શહીદ જવાનના પાર્થિવ દેહને પોતાના વતન પેપોડ મુકામે લવાશે। 24 વર્ષીય જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે। સમાચારોમાં આગળ વધીએ। ક્લાઇમેટ ચેન્જની સાથે સાથે હવે ટેકનોલોજીના સમયમાં ઈ-વેસ્ટ પણ ચિંતાનો વિષય બન્યો છે, જેને લઈ AICTE ઈ-વેસ્ટની સમસ્યાના પડકાર સામે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો। ઈ-વેસ્ટ કલેક્શનની એક્ટિવિટીને અધિકૃતતા આપી ઇન્ટર્નશીપનો ભાગ ગણવાનો નિર્ણય લેવાયો। આ એક્ટિવિટીને ગતિ આપવા માટે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું। AICTEએ ખાનગી મોબાઈલ કંપની સાથે મળીને ઈ-વેસ્ટ કલેક્શન કેમ્પેઇન શરૂ કર્યું, જે અંદાજે 200 જેટલી યુનિવર્સિટી અને કોલેજો જોડાયેલી છે। આ ડ્રાઇવમાં સિલ્વર ઓક યુનિવર્સિટી પણ જોડાઈ છે। યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વર્ષથી ઈ-વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે, જ્યાં અત્યાર સુધી 50 કિલોથી વધારે ઈ-વેસ્ટ ભેગું કરાયું છે। વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન અંતિમ વર્ષમાં 6 મહિનાની ઇન્ટર્નશીપમાં ઈ-વેસ્ટ કલેક્શન એક્ટિવિટી માન્ય રહેશે અને ક્રેડિટ જમા થશે। ઈ-વેસ્ટમાં પહેલું એ છે કે ટુ રિડ્યુસ ધ ઈ-વેસ્ટ, દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ। એ ન કરી શકીએ તો ઇમ્પોસિબલ, વી હેવ ટુ રિસાયકલ ઇટ, એન્ડ વેર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રિસાયકલ ત્યારે એને કેવી રીતે પ્રોપરલી ડિસ્પોઝ કરવો, જેથી કરીને એ હ્યુમન બિંગને કે એન્વાયરમેન્ટને ડેમેજ ના કરે અને આપણે સારી રીતે આનો ઉપયોગ કરી શકીએ, એ માટેનો આ એક પ્રયાસ છે। आज के दिन में सबसे बड़ी प्रॉब्लम है कि ई वेस्ट का सही से निस्तारण कैसे किया जाए। ग्लोबली अगर हम देखें तो भारत का स्थान तीसरे नंबर पे है जो सबसे ज़्यादा ई वेस्ट जनरेट करते हैं, लेकिन भारत की जो प्रॉब्लम है ई वेस्ट जनरेशन नहीं है, उससे ज़्यादा है ई वेस्ट मैनेजमेंट। આજથી 10, 15, 20 વર્ષ પછી જે ક્લાઇમેટ ચેન્જ આવવાનો છે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે ઘટાડવાની છે અને જે ટેમ્પરેચર વધી રહ્યું છે દુનિયામાં, એની અંદર આપણે પોઝિટિવલી કેવી રીતે યોગદાન આપી શકીએ, એનો જ એકમાત્ર આજે અમે પ્રયાસ યુનિવર્સિટીમાં કર્યો છે।